તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવાતા ખરીફ પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રતિ ક્વિન્ટલે મગફળીના 254 રૂપિયા અને કપાસમાં 557, જ્યારે તલના ભાવમાં 500 રૂપિયા અને તુવેરના ભાવમાં 450નો વધારો કરવામાં આવ્યો છે। સરકારનું માનવું છે કે હાલ વધતી જતી મોંઘવારીમાં ખેડૂતને ખાતર, બિયારણ અને મજૂરીના વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને MSPમાં વધારો કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમે અરવલ્લીના શાંતિપુરા કંપાના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી હતી। આવો જોઈએ આ ખાસ અહેવાલ। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે કેન્દ્ર સરકારે ટેકાના જે ભાવ છે એ ખરીફ પાકો કે જેની અંદર વધારો કર્યો છે, આપને ખેડૂતોને સંતોષ છે, શું કહેશો તમે? એક તો અમારે એવું કહેવાનું થાય છે કે જે સરકારે આ ભાવ વધારો આપ્યો છે એ તો લોલીપોપ સમાન જ છે, કારણ કે જે મગફળીના ક્વિન્ટલે 254 રૂપિયા વધાર્યા તો આપણે કિલો દીઠ જોઈએ તો માત્ર ને માત્ર 2 રૂપિયા ને 54 પૈસા જ વધે છે। તો એની સામે ખાતરનો ભાવ અધધો વધારો છે કે ભાઈ 700 રૂપિયા એક થેલીએ વધ્યો, એટલે ક્વિન્ટલે 1400 રૂપિયાનો વધારો આવ્યો। એના વધતામાં ખેડૂતોને મજૂરી મોંઘી થઈ, વધતા આ સાલ તો બટાકામાં તો પડ્યા ઉપર પાટું, અત્યારે કોઈ વેપારી લેવાલમાં જ નથી। ના, ટેકાના ભાવમાં કોઈ સંતોષકારક નથી કર્યો એને, એમાં ખેડૂતોને કાંઈ મળતું નથી। અમારે જે મજૂર ગઈ સાલ લેબર આવતા 300માં હતા, અત્યારે 400માં આવવા તૈયાર નથી લેબર, અને પાછા લેવા મૂકવા જવાનું ભાડું અલગ, એટલે આ કેમે કરીને પોહાય એમ નથી ટેકાના ભાવ। હજી સરકાર કાંક સમજીને કરે તો સારું। સરકારે જે ગઈકાલે MSPમાં જે વધારો કર્યો એ MSPમાં વધારા કરતાં એને જે લેવાના જે વજન છે, જે અમારા જોડે ખેડૂતો જોડે એ લોકો પરચેસ કરે છે એ બહુ ઓછું કરે છે, અને એના સિવાયનો માલ અમારે માર્કેટમાં વેચવો પડે, એ બધો સરકારના નિયમ પ્રમાણે ઓછા ભાવમાં આપવો પડે છે। અને સરકારે જે ગઈકાલે MSP જાહેર કરી એના કરતાં ફર્ટિલાઇઝરમાં બહુ બધો ભાવ વધારો કર્યો છે, એટલે આ બધું લોલીપોપ સમાન છે MSP। પાક તૈયાર કરવા માટે જે ખેડૂતને લાગતો ખર્ચ છે એનામાં ખૂબ વધારો થયો છે, એ પ્રમાણે ખેડૂતનું જે ઉત્પાદન થાય છે એનો વધારો બહુ ઓછો છે। તો સરકારને વિનંતી કરાય કે જે ખાતરના ને જે ભાવમાં જે ઇન્ક્રીઝ થયા છે ભાવ, એ પ્રમાણે ખેડૂતની જે ઉત્પાદન મગફળી છે તો એનો ભાવ એટલો બધો કાંઈ વધ્યો નથી એવું હું માનું છું। ટેકાના ભાવ સરકારે વધાર્યા છે તે ખરેખર બહુ ઓછા વધાર્યા છે। અત્યારના જે માનો કે ખાતરના ભાવો છે, બીજી બધી માનો કે મજૂરી જે દવાઓ છે, મજૂરી છે, આ બધાના ભાવ પ્રમાણે ખેડૂતોને માનો કે ટેકાનો ભાવ સરકારે કાંઈ એટલો બધો આપ્યો નથી, અને હું તો માનું છું કે સરકારે આના ઉપર ખરેખર વિચારવું જોઈએ અને ખેડૂતોને સારું એવું વળતર મળે એવું સરકારે વિચારવું જોઈએ। ક્યાંક ને ક્યાંક આ જે વધારો છે એ ઓછો પડ્યો છે, સરકારે હજુ પણ ટેકાના ભાવમાં વધારો કરવો જોઈએ એવા અહીંના ખેડૂતો માગણી કરી રહ્યા છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।